નમસ્કાર મિત્રો, ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ અત્યારે હાલમાં ઘણી જ બગડી રહી છે. દિન પ્રતિદિન બાંગ્લાદેશની અંદર અશાંતિ ફેલાઈ રહી છે. ત્યાંના જે સતત 15 વર્ષથી વડાપ્રધાન હતા શેખ હસીના, તેમને રાજીનામું આપવું પડ્યું છે. માત્ર એટલું જ નહીં, રાજીનામું આપીને તેમને દેશ છોડીને ભાગવું પણ પડ્યું છે. તેઓ ભારત આવ્યા છે અને સીધા જ હવે તેમની બહેન પાસે લંડન રવાના થવાના છે. આખરે શું કારણ બન્યું છે કે બાંગ્લાદેશની અંદર આટલી બધી સ્થિતિ ગરબડી છે, અશાંતિ ફેલાઈ છે? જે બાંગ્લાદેશના ગાંધી કહેવાતા હતા, શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાન, તેમણે બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે 1971માં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. ત્યારે શા માટે બાંગ્લાદેશના જે ગાંધી કહેવાતા હતા મુજીબુર રહેમાન, એમની મૂર્તિઓને લોકો તોડી રહ્યા છે, મોટા પાયે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? બાંગ્લાદેશમાંથી એવા વિડીયો સામે આવ્યા છે કે જે મુજીબુર રહેમાન છે, બાંગ્લાદેશના ગાંધી કહેવાતા હતા, તો પણ લોકો તેમની મૂર્તિઓને જેસીબીથી તોડી રહ્યા છે. જેસીબીથી તેમનું જે શિર છે, તેમની પ્રતિમાનું જે માથું છે, એને નુકસાન પહોંચાડવાનો, તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેવા તો અનેક વિડીયો સામે આવ્યા છે. એટલું જ નહીં, તેમની જે પ્રતિમાઓ, જે મૂર્તિઓ, જે દિવાલની અંદર ટીંગાડેલી હતી, તેને પણ લોકો તોડીને બહાર કાઢી રહ્યા છે. માત્ર બાંગ્લાદેશની અંદર આટલી સ્થિતિ નહીં, પરંતુ સ્થિતિ એટલી હદે વકરી છે કે જે વડાપ્રધાન હતા શેખ હસીના, તેઓ અત્યારે હાલમાં દેશ છોડીને ભાગ્યા છે. ત્યારે જે તેમનું ઘર હતું, એ ઘરની અંદર મોટા પાયે લૂંટફાટ થઈ રહી છે મિત્રો, વડાપ્રધાનના ઘરમાં. આ કોઈ નાની સૂની બાબત નથી. વડાપ્રધાનના ઘરની અંદર જે પ્રદર્શનકારીઓ હતા, તેઓ ઘૂસી ચૂક્યા છે, તેના બેડરૂમની અંદર ઘૂસી ચૂક્યા છે, વિડીયો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, કિચનની અંદર જઈને તેઓ રસોડું બનાવીને જાતે જમી રહ્યા છે. મોટા પાયે લૂંટફાટ થઈ છે. જે પ્રદર્શનકારીઓ હતા, આંદોલનકારીઓ હતા, તેઓ ઘરની અંદરથી મોટા ભાગનો સામાન બહાર લઈને જતા જોવા મળ્યા છે. ખુરશીઓ બહાર લઈને જઈ રહ્યા છે. તેના જે સોફાઓ હતા, ગાલીચાઓ હતા, તેવી અનેક વસ્તુઓ તેઓ બહાર લઈને જતા જોવા મળ્યા છે. ટીવી, કોમ્પ્યુટરો પણ બહાર લઈને જતા જોવા મળ્યા છે. તો મિત્રો, બાંગ્લાદેશની અંદર જે આ સ્થિતિ છે, હવે એ સ્થિતિને આપણે આંદોલન કહેવું કે પછી શું કહેવું, એ કંઈ સમજાતું નથી. તો મિત્રો, બાંગ્લાદેશની અંદર આવી સ્થિતિ ઘટવા પાછળનું કારણ શું છે? શા માટે જે સતત 15 વર્ષ સુધી શાસનમાં રહ્યા, એમને રાજીનામું આપવું પડ્યું, દેશ છોડીને ભાગવું પડ્યું, અને દેશની અંદર આટલી બધી સ્થિતિ ડહોળાઈ, અને સ્થિતિ ડહોળાય છે તો તેની અસર હવે ભારત ઉપર શું થવાની છે? દરેક મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ. તેના પહેલાં મિત્રો, ચેનલ પર પહેલી વખત આવ્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ સતત વર્ષો સુધી સત્તામાં રહે છે, ત્યારે એ વ્યક્તિની અંદર અહંકાર વધી જાય છે, અભિમાન વધી જાય છે. ત્યારે જે તેના વડાપ્રધાન હતા શેખ, તેમની અંદર પણ આ પ્રકારનું વલણ જોવા મળતું હતું. તેઓ જે વ્યક્તિને ધારે, જે તેમના વિરોધીઓ હતા, તેમને જેલમાં પુરાવી દેતા હતા. માત્ર મિત્રો આટલું જ નહીં, તેઓ એજન્સીઓ ઉપર પણ દબાણ કરતા હતા, પ્રેસ અને મીડિયા ઉપર પણ દબાણ કરતા હતા. અનેક લોકોને, અનેક વિરોધીઓને, જે સરકારની સામે સવાલ ઉઠાવતા હતા, તેમણે જેલમાં પુરાવી દીધા હતા. ત્યારે તેમની જે નીતિઓ છે, તાનાશાહી નીતિઓ એટલી હદે વધી ગઈ કે તેઓ એક એવો પ્રસ્તાવ લાવ્યા કે જે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ છે, એમાં એવા વિદ્યાર્થીઓને આરક્ષણ મળશે કે જેમણે 1971ની જે આઝાદી વખતે બાંગ્લાદેશની આઝાદીમાં બહુમૂલ્ય ફાળો આપ્યો હોય તેમના પરિવારમાંથી, તેવા લોકોને જ માત્ર આરક્ષણ મળશે. ત્યારે વિદ્યાર્થીઓએ આનો મોટા પાયે વિરોધ કર્યો. વિરોધ એટલી હદે વધી ગયો, અને વિરોધમાં વિદ્યાર્થીઓની માંગણી હતી કે જે આરક્ષણ આ પ્રકારનું નહીં, પરંતુ તેમને મેરિટ આધારે જ નોકરી મળવી જોઈએ, તેવી તેમની માંગ હતી. જો કે
જે તેના વડાપ્રધાન હતા તેમણે આ પ્રકારની માંગણી વિદ્યાર્થીઓની સ્વીકારી નહીં. વિદ્યાર્થીઓનું આંદોલન વધતું ગયું. જો કે જે વડાપ્રધાન તેના હતા શેખ હસીના, તેમની જે પોલીસ છે એને વિદ્યાર્થીઓ પર અનેક પ્રકારનું દબાણ કર્યું, તેના ઉપર અત્યાચારો ગુજારવાનું શરૂઆત કરી. લગભગ આ આંદોલનની અંદર બાંગ્લાદેશના 300 લોકોનું મૃત્યુ થયું છે અને જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. ત્યારે મિત્રો આંદોલન એટલું પ્રમાણમાં વધી ગયું, વિદ્યાર્થીઓ જોડાતા ગયા અને બહુ મોટા પ્રમાણમાં બાંગ્લાદેશની અંદર હિંસા થઈ. તેના પરિણામે જે તેના વડાપ્રધાન હતા તેમને તેમના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું, દેશ છોડીને ભાગવું પડ્યું છે. ત્યારે હવે આની અસર આપણા દેશ ભારત ઉપર શું થવાની છે અને આ પાછળ જે ઘટના ઘટી છે, આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે બાંગ્લાદેશની અંદર, એ સ્થિતિ પાછળ ભારતની એજન્સીઓનું કહેવું છે કે આ પ્રકારની મહિનાઓથી જ ટ્રેનિંગ ચાલી રહી હતી અને આ વિદ્યાર્થીઓને પાકિસ્તાન અને ચીન સપોર્ટ કરી રહ્યું હતું. જો આ પ્રકારનું જો ભારતની ગુપ્ત એજન્સીઓનો અહેવાલ સામે આવ્યો છે તો પછી ભારતના જે રાષ્ટ્રીય સલાહકાર, સુરક્ષા સલાહકાર છે, એમને કામકાજ ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉઠે છે. તો એવા પણ સમાચાર સામે આવ્યા છે કે જે તેના વડાપ્રધાન મોદી સાથે બહુ સારા સંબંધો હતા અને તેના કારણે જે બાંગ્લાદેશની અંદર 1 કરોડ જેટલા હિન્દુઓ વસવાટ કરે છે એમને સુરક્ષિત માનવામાં આવતા હતા. પરંતુ કદાચ હવે એવું થશે કે બાંગ્લાદેશની અંદર સ્થિતિ વધુ વકરશે અને હિન્દુઓ પર અત્યાચાર થવાનું શરૂ થશે. આવું મારું કહેવું નથી, પરંતુ એક ભાજપના નેતાનું જ આવી એક પોસ્ટ સામે આવી છે. તેમણે તો એટલા સુધી દાવો કર્યો છે કે હવે જે બાંગ્લાદેશની અંદર 1 કરોડ હિન્દુ હતા એઓ હવે ભારતમાં આવવું પડશે અને તેમને કહેવાય કે શરણાર્થી તરીકે સ્વીકારવા પડશે. જો કે મિત્રો હવે 1 કરોડ હિન્દુઓને ભારતની અંદર શરણાર્થી તરીકે કેવી રીતે રાખવા એ પણ ભારત સરકાર માટે મોટો સવાલ થઈ પડશે. જો કે આ બાબતને લઈને જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, તેમણે કહ્યું છે કે મીડિયાએ આ પ્રકારની અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ તેવું તેમણે જણાવ્યું છે. જો કે મિત્રો હવે બાંગ્લાદેશની અંદર આગળ જેનો કામકાજ છે એ સેનાએ સંભાળી રહી છે. અત્યારે હાલ સ્થિતિને કાબૂ કરવાનું કામ સેના કરી રહી છે. જો કે મિત્રો હવે આગામી સમયમાં બાંગ્લાદેશની અંદર શું સ્થિતિ સર્જાય છે એ તો જોવાનું જ રહ્યું અને તેની અસર ભારત ઉપર શું પડશે એ પણ આગામી સમયમાં જોવા જાણવા મળી રહેશે. જો કે મિત્રો જે પ્રમાણે ભાજપ નેતાએ દાવો કર્યો એ પ્રકારની જો સ્થિતિ સર્જાય છે તો એ બાંગ્લાદેશ માટે, ભારત માટે પણ બહુ મોટો ચિંતાનો વિષય છે. તો મિત્રો હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ નિર્માણ પામે છે તો આગામી સમયમાં જ ખબર પડશે, ભવિષ્યમાં જ ખબર પડશે. જો કે આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવી દેજો. સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવો. મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.